બાળ મજૂરી માટે લઈ જવાતા બાળકોને વડોદરા રેલવે સ્ટેશન પર બાતમીના આધારે અટકાવવામાં આવ્યા હતા। કાટીહારથી મુંબઈ સેન્ટ્રલ જતી ટ્રેન 41 જેટલા બાળ મજૂરોને મજૂરી માટે લઈ જવામાં આવતા હોવાની ચોક્કસ બાતમીને રેલવે તંત્રને મળી હતી, જેથી રેલવે તંત્રએ રેલવે પોલીસને સાથે રાખીને ટ્રેન વડોદરા આવી પહોંચતા જ કોર્ડન કરીને કોચમાં બેઠેલા બાળકોને આગળ જતા અટકાવ્યા હતા। આ અંગેની જાણ વડોદરા રેલવે પોલીસે જુવેનાઇલ સેન્ટરને જાણ કરતા જુવેનાઇલ એડ સેન્ટરના કાર્યકરો વડોદરા રેલવે સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા। પોલીસે 18 વર્ષથી નીચેના 16 જેટલા બાળકોને ઝડપી પાડ્યા છે, જેમાંથી 42 જેટલા યુવકોમાંથી 16 બાળકો મળી આવ્યા, જ્યારે અન્યની બાંગ્લાદેશીની આશંકાએ પણ તપાસ હાથ ધરી આ મામલે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમે આ બોમ્બે તરફ જતી બિહારની ટ્રેન છે, એની અંદરથી અમને CWC ઇન્દોરથી ફોન આવેલો અને અમારા ડી સ્ટાફ અને PSIના માણસોને અમે સૂચના કરેલી। એમાં બાળકોની તસ્કરી કરવામાં આવે છે એવું પ્રાથમિક હકીકત હતી। અત્યારે અમે તમામ બાળકોને રેસ્ક્યુ કર્યા છે। ટોટલ 41 બાળકો છે, જેમાં 16 બાળકો છે એ માઇનોર છે અને તમામ સુરત જવાનું કહે છે। અમુક જે બાળકો છે એમને એના બોમ્બેની અંદર એમના કોઈ સગાવાલા મજદૂરી કરે છે, એમ્બ્રોઇડરીનું એનું કામ। તો જે 18 વર્ષની ઉપરના છે મોટા ભાગે ત્યાં બોમ્બે જવાના છે એવું અત્યારે જાણવા મળ્યું છે। હાલમાં અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ। જે 16 બાળકો છે એ માઇનોર છે, તો એમને CWCની ટીમ અને જે અમારા બાળ રિમાન્ડ હોમના અધિકારી હાજર છે એમને અમે લિસ્ટ બનાવી અને સોંપીશું। આગળનું જો તપાસમાં કંઈ ગુનાહિત જણાઈ આવશે તો બાળ તસ્કરી અથવા તો જે કંઈ કલમો હશે એ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમે અત્યારે તો લિસ્ટ બનાવીએ છીએ। તમામ બાળકોના પરિવારનો સંપર્ક કરવામાં આવશે અને જે માઇનોર બાળકો છે તેમના વાલી વારસો જો આવશે તો એમને કાયદેસરની કાર્યવાહી કરીને પરત સોંપવામાં આવશે। પ્રયાસ સંસ્થા પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટર સોસાયટી નામની સંસ્થામાં સામાજિક કાર્યકર તરીકે છું, સાથે મારી ટીમ છે અને અમને આજે અમારી હેડ ઓફિસ તરફથી એક મેસેજ મળેલો કે એક સ્પેશિયલ ટ્રેનમાં રતલામ તરફથી આશરે 20-30 બાળકોને બહાર મજૂરી માટે લઈ જવામાં આવતા હોય, જેની માહિતી મળી। અમે રેલવે પોલીસનો સંપર્ક કર્યો અને આજે રેલવે પોલીસના સહયોગથી આજે અહીંયા 16 જેટલા બાળકોને રેસ્ક્યુ કરેલા છે। આગળ પણ અમારી સંસ્થા રેલવે પોલીસ અને તમામ સંસ્થાઓ આગળ સુરતના સ્ટેશનો પણ સક્રિય છે। ત્યાં પણ આ ટ્રેનમાં સ્પેશિયલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવશે અને બાળકોને રેસ્ક્યુ કરવાનું આયોજન કરેલું છે। તપાસ કરી આ બાળકો આજે જે બાળકો અહીંયા આગળ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, આ બાળકોનું ઉંમર વેરિફિકેશન કરવામાં આવશે અને અહીંની ચાઇલ્ડ વેલફેર કમિટી જે છે એમાં આમને સોંપણી કરવામાં આવશે, ત્યાંનું કાઉન્સિલિંગ કરી અને આગળની પ્રક્રિયા કરવામાં આવશે। 16 બાળકો અહીંયા આગળ અત્યારે રેસ્ક્યુ કર્યા છે। અલગ અલગ વિસ્તારના છે, બિહારના છે, મધ્યપ્રદેશના છે, રતલામ બાજુથી આવ્યા છે, એટલે એ બાજુના રાજ્યોના છે। બધા જ અલગ અલગ રાજ્યોમાંથી લગભગ જાણવા મળ્યું છે એમના આધાર કાર્ડને વેરીફાઈ કરતા। પ્રાથમિક પૂછપરછ કરી આ બાળકોને કોણે મંગાવ્યા હતા એ કોઈ માહિતી નથી મળી કે કોણે મંગાવ્યા હતા, કેમ કે કોઈ આના માટે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। બાળકો કહે છે હું મારા કાકા જોડે આવ્યો તો મારા બ્રધર જોડે આવ્યો, બોમ્બે તરફ જવાનું કહી રહ્યા, સુરત કહે છે, કોઈ બોમ્બે કહે છે, અલગ અલગ કહે છે, આ રીતના છે।